ભાજપના અગ્નિમિત્રા પોલ આસનસોલમાં એક ધારાસભ્ય છે, એવા વિસ્તારમાં કે જ્યાં એ અર્થમાં ટીએમસીનું વર્ચસ્વ છે, પરંતુ તેઓ એવા વ્યક્તિ છે જેમની 2021થી અહીં મજબૂત હાજરી રહી છે. અગ્નિમિત્રાજી, હું તમને પૂછીને શરૂઆત કરવા માંગુ છું કે આસનસોલમાં તમારો મુખ્ય ચૂંટણી મુદ્દો શું છે? તમે 5 વર્ષથી ધારાસભ્ય રહ્યા છો. તમે ટીએમસીના એક મજબૂત વિરોધીનો સામનો કરી રહ્યા છો. મારા વિરોધી મજબૂત નથી. મારા વિરોધી મમતા બેનર્જી છે. કોઈ ABCD નહીં, જે કોઈ પણ હોય. અને વિરોધી મજબૂત નથી કારણ કે બંગાળના લોકોને આ વિરોધી પાસેથી, ટીએમસી પાસેથી, મમતા બેનર્જી પાસેથી કાંઈ મળ્યું નથી. અમને ફક્ત તમે જાણો છો એવા વચનો મળ્યા જે ક્યારેય પાળવામાં આવ્યા ન હતા. તો મારા વચનો જે કંઈ પણ તે ન કરી શકી, એ બધું જ જે તે ન કરી શકી, અમે તે કરવાના છીએ. અમે નોકરીઓ લાવીશું. હા, જેનું તમે જાણો છો, મમતા બેનર્જીએ વચન આપ્યું હતું, ડબલ નોકરીઓ. પરંતુ દરેક ઘરમાં તમને ખબર છે, હા. એક યુવા પેઢી જેમને નોકરીઓ નથી મળી રહી અને જે બંગાળની બહાર જતા રહ્યા છે. તો શું હું તમને પૂછી શકું મેડમ કે જ્યારે તમે નોકરીઓ અને રોજગાર વિશે વાત કરો છો ત્યારે શું દોષ, જેમ કે તમારા વિરોધીઓ કદાચ દલીલ કરી શકે છે કે દોષ કેન્દ્ર અને રાજ્ય બંનેનો નથી? જ્યારે તમે તમારા મત વિસ્તારમાં ઉદ્યોગોને જુઓ છો, હા, તેમાંના ઘણા બંધ છે, તેમાંના ઘણા કેન્દ્રીય એકમો પણ છે. કેન્દ્ર સરકારની મદદથી ઉદ્યોગ મેળવવો હોય તો મમતા બેનર્જી તમને ક્યારેય જમીન નહીં આપે. 63 રેવતી પ્રોજેક્ટ્સ અટકી ગયા છે કારણ કે તે જમીન નથી આપી રહી, માત્ર એટલા માટે કે જો કેન્દ્ર સરકારને શ્રેય મળી જાય. અમને જમીન નથી મળી રહી. તમે જાણો છો, અમારી આંતરરાષ્ટ્રીય ફેન્સિંગ કરવા માટે ટીએમસી કદાચ તેનો જવાબ એમ કહીને આપશે કે આ વધુ પડતી રેટરિક છે અને આખરે તો તેઓ કેન્દ્ર સાથે કામ કરવા માંગે છે. તે કેન્દ્ર છે જે અવરોધો ઊભા કરે છે. કદાચ અન્ય બબીન ભાજપ રાજ્યો મોદીજી સાથે કામ કરવા માંગી શકે છે, પણ મમતા બેનર્જી મોદીજી સાથે કામ કરવા માંગતા નથી. તમે એવી જગ્યાએ છો જ્યાં ઘણા ઉદ્યોગો છે. પ્રતિનિધિ તરીકે તેમાંથી કેટલાકને ફરીથી ખોલાવવા અથવા કદાચ આ વિસ્તારમાં ઓછામાં ઓછી વધુ રોજગારી ઊભી કરવા માટે તમારી શું યોજના હશે? જુઓ, હું મેનિફેસ્ટો કમિટીનો ભાગ છું. હું મેનિફેસ્ટો કમિટીની સહસંયોજક છું અને ના મારો મતલબ, તમારું નામ ના આવ્યું ના ઉપર યાદીમાં. ના બિલકુલ. 2000થી જે 3 લોકો મતદાર યાદીમાં છે, એમના નામ હજી સુધી આવ્યા નથી. અમે ઘણો પ્રયત્ન કર્યો, પણ અત્યાર સુધી તેઓ આવ્યા નથી. કોણ? આ કયો વર્ડ છે? એ કયો વર્ડ છે? ના, પણ આ ખોટું છે. આ ફક્ત અમારા પરિવાર માટે નથી, આ બધા માટે. ફક્ત તેમનું SIR ફોર્મ જ આવશે. 42. તે 42 છે. ઠીક છે, જો આપણને મળી જાય તો ઠીક છે. તે 42 કે 40 હોઈ શકે છે. વર્ડ કાર્ડ બદલીને મારા ભત્રીજાને આપી દે. ભત્રીજા, અહીં તારી વાત નથી. સુધીરને કહે કે કાકા સાથે વાત કરે. સારું, કાકા સાથે વાત કરી લે. કાકાનો નંબર લઈને સુધીર સાથે વાત કરી લે. મને ખબર છે કે આપણે નોકરીઓ વિશે વાત કરી રહ્યા હતા, પણ આ એક વિવાદાસ્પદ મુદ્દો છે નહીં? આ SIR વાળી વાત તમે જાણો છો, ખૂબ ટીકા થઈ રહી છે. કોઈક તમારી સામે કહે છે કે તેમના નામ SIRમાં નથી. હા, લોકોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા છે. ટીએમસી આરોપ લગાવી રહી છે કે તે ભાજપના ઇશારે થઈ રહ્યું છે. તમે શું કહો છો? ભાજપે EC માટે કામ કરનારા અધિકારીઓ પૂરા પાડ્યા ન હતા. તે મમતા બેનર્જી દ્વારા આપવામાં આવ્યા હતા. પણ અહીં તમારી પાસે માઇક્રો ઓબ્ઝર્વરની સ્થિતિ હતી. અલબત્ત પછીથી તમારી પાસે ન્યાયિક ચકાસણી હતી. માઇક્રો ઓબ્ઝર્વર્સ ઘણા મોડા આવ્યા, જ્યારે પહેલેથી જ તમે જાણો છો ગરબડ થઈ ચૂકી હતી. આ બધા લોકો, ધ BLO, ધ ERO, ધ RRO, દરેક જણ ARO, દરેક જણ રાજ્ય સરકારના અધિકારીઓ છે અને તેમને નામો અપલોડ ન કરવા માટે ધમકી આપવામાં આવી છે. તો હવે ભાજપને શા માટે દોષ આપવો? ટીએમસીએ ગઈકાલે જ મોટો દાવો કર્યો છે કે તમે મારા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. ટીએમસીએ ગઈકાલે મોટો દાવો કર્યો છે કે તમે જાણો છો, ભાજપ બહારના મતદારોને રાજ્યમાં મતદાર તરીકે નોંધણી કરાવવાનો પ્રયાસ કરી રહી છે. અભિષેક બેનર્જી અને ટીએમસી ગઈકાલથી આ જ કહી રહ્યા છે. તેમના મતદારો શું હતા? કે તેમને મળ્યા છે મતદારો. તમે ફોર્મ 6 હેઠળ નોંધણી કરાવવા માટે બહારથી મતદારો લાવી રહ્યા છો અને ચૂંટણી પંચ ભાજપ સાથે સાઠગાંઠ કરી રહ્યું છે. બધી બકવાસ છે, કારણ કે
અભિષેક બેનર્જી જાણે છે કે તમે જાણો છો, અને માત્ર અભિષેક બેનર્જી જ નહીં, ટીએમસી અને ગઠબંધનના ભાગીદારો, ઇન્ડિયા ગઠબંધનના ભાગીદારો, જો તેઓ જીતે છે તો ઈવીએમ, ચૂંટણી પંચ સાથે બધું બરાબર છે. જો તેઓ હારી જાય તો તેમની પાસે, તમે જાણો છો, 1001, તમે જાણો છો, આરોપો હોય છે. પરંતુ તમારા મતે મેડમ, આશીષ, ના, આ બધું ખોટું છે. તમે આ એસઆઈઆર પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો? શું તે આદર્શ છે કે આટલા બધા મતદારો છે, ભલે તેઓ કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમુદાયના હોય, કે તેઓ ચૂંટણીની આટલી નજીક મતાધિકારથી વંચિત રહી જાય, તેમની પાસે મત ન પણ હોય, જેમ કે ત્યાં પેલી વૃદ્ધ મહિલા? હા, આવું બની શકે છે અને તે થઈ રહ્યું છે. પરંતુ તમે જાણો છો, ચૂંટણી પંચનો ઈરાદો સાચો હતો, કારણ કે અમે ચોક્કસપણે નથી ઈચ્છતા કે તમે જાણો છો, મમતા બેનર્જી અને ટીએમસી અથવા ટીએમસી જેવી પાર્ટીઓ આ નકલી મતદારો, મૃત મતદારો, ડુપ્લિકેટ મતદારો, સ્થળાંતરિત મતદારો અને રોહિંગ્યા અને ઘૂસણખોરો, બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા જીતે. જો હું તમને પૂછી શકું તો આપણે આ લોકોને આપણી મતદાર યાદીમાં રહેવા અને યોજનાઓના બધા, તમે જાણો છો, લાભો મેળવવાની મંજૂરી કેવી રીતે આપીએ? પણ જો હું તમને પૂછું તો આ રોહિંગ્યા ક્યાં છે? જ્યારે ચૂંટણી કમિશનરોને પૂછવામાં આવે છે ત્યારે તેમણે કહ્યું, અમારી પાસે કોઈ પુરાવા નથી. જો તમારી પાસે પુરાવા છે તો શા માટે? યાદીઓ ક્યાં છે? આ લોકો ક્યાં છે? તમારા મીડિયા, તેઓ કદાચ ભાષણબાજીમાં હશે, પણ કાગળ પર તેઓ ક્યાં છે? તેઓ ભાગી ગયા છે. ક્યાં? તેઓ બાંગ્લાદેશ ભાગી ગયા છે જ્યારે એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ અનુપલબ્ધ છે. એ અર્થમાં તમારા વિરોધીઓ પછી પૂછી શકે છે કે શું તે કેન્દ્રનો દોષ નથી? બીએસએફ એક કેન્દ્રીય દળ છે. જો ઘૂસણખોરી થાય છે તો તે કેન્દ્રની સમસ્યા અને દોષ પણ છે. અમુક અંશે તે કેન્દ્રની સમસ્યા છે, કારણ કે ત્યાં 500 કિલોમીટરથી વધુની છિદ્રાળુ સરહદ છે. બીએસએફ ત્યાં છે મેમ. તેઓ ત્યાં છે. જો કોઈ અંદર આવે તો તે બીએસએફની ભૂલ છે, પરંતુ છિદ્રાળુ સરહદ તો છે જ. તમે મને જમીન કેમ નથી આપી રહ્યા? હું વાડ કરવા માટે તૈયાર છું. 1001 વાર એચએમએ માન્ય એચએમ અમિત શાહજીએ વિનંતી કરી છે. ઠીક છે, તો હું તમને એ પણ પૂછીશ મેમ કે મેં તમારા કેટલાક પ્રચાર જોયા છે, તે હિન્દુત્વ પર પણ ઘણો આધાર રાખે છે. એ અર્થમાં તમે જાણો છો, ધર્મ પર. પરંતુ કેટલાક એવી દલીલ કરશે કે જ્યારે નોકરી રોજગારની વાત આવે ત્યારે તે પૂરતું નથી. મારો મતલબ, શું વાગચટાએ તેણે કેન્દ્ર સ્થાન લઈ લીધું છે? હિન્દુત્વ મહત્વનું છે, પરંતુ નોકરીઓ સૌથી મહત્વની બાબત છે. હા, હિન્દુત્વ મહત્વનું છે, પરંતુ ઘર, નોકરીઓ, મહિલાઓ માટે સુરક્ષા, સૌથી મહત્વની બાબત બંગાળના લોકોની સુરક્ષા છે. પહેલા આપણી પાસે જમીન નીતિ હોવી જરૂરી છે. કોઈ જમીન નીતિ નથી. હા. પહેલા આપણે જમીન નીતિને અમલમાં મૂકીશું અને પછી આપણે ઉદ્યોગો લાવીશું. ફળદ્રુપ જમીન છે, બિનફળદ્રુપ જમીન છે. આપણે ઉદ્યોગોને બિનફળદ્રુપ જમીનમાં સ્થાપીશું. આપણે આયોજન કરીશું અને અમે, ભાજપ, એક ખૂબ જ ઉદ્યોગ તરફી સરકાર છે, એટલે અમે ઉદ્યોગો લાવવા માંગીએ છીએ. પણ જ્યારે ખેતી હોય, ટીએમસી કહે છે કે તમે ખેડૂત તરફી નથી, તમે ફક્ત ઉદ્યોગ તરફી છો. અમે ખૂબ જ ખેડૂત તરફી છીએ. એ જ કારણ છે, તમે જાણો છો. તમે છો. ચોક્કસ. એ જ કારણ છે કે બીજા દરેક રાજ્યને, તમે જાણો છો, કિસાન સન્માન નિધિ અને પાણી, વીજળી, ખાતર, દરેક વસ્તુ પર સબસિડી મળી રહી છે. ટીએમસીના તાપસ બેનર્જી આસનસોલ સાઉથ પર અગ્નિમિત્રાપાલનો સામનો કરી રહ્યા છે. તેઓ છેલ્લી ટર્મમાં એક અલગ મત વિસ્તારમાંથી ધારાસભ્ય રહ્યા છે. તેઓ હવે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. જે અગ્નિમિત્રાપાલ કહી રહી હતી તેનો હું તમારી પાસેથી જવાબ ઈચ્છું છું. તેમનું એ કહેવું છે કે અહીં જે ઔદ્યોગિક પતન છે, જે તમારી સીટમાં એક મોટી સમસ્યા છે, તેણી કહે છે કે તે તમારો દોષ છે, મમતા બેનર્જીનો દોષ છે અને ટીએમસીની જવાબદારી છે. તમે લોકો જવાબ આપો. તમે શું કહેશો? જો અહીં સૌથી મોટો ઉદ્યોગ જેનો છે તે કેન્દ્ર સરકારનું સંગઠન છે, આઈએસપી સેલ ઇસ્કો, અને બીજું છે ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ. જે પાર્ટી દિલ્હીમાં સત્તા પર બેઠી છે તે પાર્ટીના પ્રતિનિધિ આ ક્ષેત્રમાં છે. તો 5 વર્ષમાં જનતા તેમને પૂછે છે કે આટલા મોટા સંગઠનનો એક ભાગ થઈને તમે કેટલી ઇન્ડસ્ટ્રી, કેટલી સિસ્ટર કન્સર્ન, કેટલી એન્સિલરી યુનિટ તમે અહીં સ્થાપિત કર્યા છે. આરોપ પ્રત્યારોપથી કોઈ કામ ચાલતું નથી. આરોપ તો તમે પણ લગાવો છો, પરંતુ જે સત્તા પર બેઠા છે તેમને આરોપ શોભા નથી દેતા. તમે એક અનુભવી રાજકારણી છો. તમે ઘણી વખત એમએમએલએ રહ્યા છો. અગ્નિમિત્રા પણ એકવાર એમએલએ રહી ચૂકી છે. તમે બધા લોકો
તમે અનુભવી રાજકારણીઓ છો તો પછી એવું કેમ છે કે આ રાજ્યમાં આટલી બધી બેરોજગારી અને સ્થળાંતર છે? મારો મતલબ, આખરે તો તમારા સૌએ જવાબદારી લેવી પડશે, ખરું ને? બસ. તો તમે એ સુનિશ્ચિત કરવાના પ્રયાસ માટે શું કરી રહ્યા છો કે તમે રાજ્ય સરકાર અથવા કાચ કેન્દ્રને પણ પ્રભાવિત કરી શકો, જેથી આ જગ્યાએ વધુ નોકરીઓ આવે? બસ જુઓ, નોકરી હોય તે પહેલા ઉદ્યોગ હોવો જોઈએ, પણ ઉદ્યોગ સ્થાપવાનું કામ જેણે કરવું જોઈએ અને જે કરી શકે છે તે તો કેન્દ્ર સરકાર કરી શકે છે. એની જવાબદારી તો તેમની છે, પણ તેઓ શું કરે છે? નજરઅંદાજ કરે છે. એક તો પેલું કહે છે ને, આ છોકરાને હું જોવા નથી માંગતો, એવી એક વાત તેમના મનમાં બેસી ગઈ છે. તમારી પાર્ટીનો એક મોટો મુદ્દો અને અભિયાન SIR પણ છે. તમે લોકો સર વિશે ઘણું બધું કહી રહ્યા છો. મેં તેમને આ સવાલ કર્યો તો તેમનું કહેવું છે કે તમે લોકો સરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છો કારણ કે તમે લોકો ઈચ્છો છો કે તમારી વોટ બેંક અને ઘૂસણખોરો તમારી સાથે રહે. આ તેમનું કહેવું છે. તેમનું અને ભાજપનું આ જ કહેવું છે. તમે શું જવાબ આપશો? જુઓ, કેટલા ઘૂસણખોરો છે એ તો ખબર પડે. આજ સુધી આ કોઈને ખબર નથી. ન તો સુપ્રીમ કોર્ટને ખબર છે, ન તો જનતાને ખબર છે. અને આ લોકો તો ઘૂસણખોરો નથી. તમે તો જોઈ રહ્યા છો કે સરમાં આ કરતા તો 40-45 માણસો મરી ગયા. હું એ વાત પર પણ નથી જઈ રહ્યો જેની 4 પેઢી અહીંની રહેવાસી છે, તેનું પણ નામ બાકાત થઈ રહ્યું છે. તે પણ એડજુડિકેટેડમાં રહી ગયું છે. જેનો તે શું જવાબ આપશે? અને અમારી સાથે તો એવું નથી કે આ પહેલી વાર થઈ રહ્યું છે. પહેલા અમને એન્યુમરેટર ઘરે આવીને ગણતરી કરીને જતા રહેતા હતા. એ સમયે તો વોટના નામને લઈને કોઈ સમસ્યા નહોતી. પણ આ તો તમારી ફરજ છે, મૃત મતદાર. આ તો ચૂંટણી કમિશનરની ફરજ છે. મૃત મતદાર તમે વર્ષોના વર્ષો અહીંયા રાખી દીધા છે અને તેનું કાપવાને બદલે સાચા મતદારને તમે કાપી રહ્યા છો. આની અસર સમગ્ર વર્ગ પર પડી. અહીંના TMC ધારાસભ્ય ભાજપનું ખંડન કરી રહ્યા છે. અહીંના TMC ધારાસભ્ય ઉમેદવાર ભાજપના ધારાસભ્યએ જે કહ્યું તેનું ખંડન કરી રહ્યા છે અને તેઓ કહે છે કે આ પ્રદેશમાં વ્યાપકપણે નોકરીઓની અછત અને રોજગારની અછતની વાત આવે ત્યારે તે કેન્દ્રનો પણ દોષ છે.